ગુજરાતમાં છેલ્લા 10 થી વધુ દિવસથી છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે શાકભાજીના પાકમાં ઉત્પાદન વધ્યું છે। આ દરમિયાન છેલ્લા 3 દિવસથી અમદાવાદમાં જમાલપુરના એપીએમસી માર્કેટમાં શાકભાજીના ભાવમાં ઘટાડો નોંધાયો છે। અત્યારે 2 દિવસથી ભાવમાં ઘટાડો છે, 30 થી 40% ભાવમાં ઘટાડો થઈ ગયો। બહુ ગરમી પડતી હતી ત્યારે માલનો ઘટાડો હતો, હવે વાદળો થવાથી માલનો વધારો થઈ ગયો। ગરમી વધારે છે, વરસાદ બિલકુલ નથી, એના કારણે પાક વધારે થાય છે અને અહીંયા સામે સેલિંગ એટલું નથી, એટલે એના કારણે હરેક વસ્તુમાં A to Z વસ્તુમાં ધનિયાથી લઈને મિરચીથી લઈને બધી વસ્તુમાં ભાવ આ ભાવ ઘટાડો માત્ર હોલસેલરો માટે ફાયદારૂપ સાબિત થઈ રહ્યો છે, કેમ કે હોલસેલના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં પણ છૂટક વેપારીઓ ગ્રાહકો પાસેથી જૂના ભાવ જ વસૂલી રહ્યા છે। છૂટક વેપારીઓ ભાવમાં ઘટાડો ન કરતા હાલ ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે। ધ્વનિ મોદી, દિવ્ય ભાસ્કર, અમદાવાદ। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।